અમીરગઢના ખેમરાજીયામાં દીપડાએ ગામના 3 લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। અમીરગઢના ખેમરાજીયામાં દીપડાએ એક જ પરિવારના 3 લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આજુબાજુના જંગલમાંથી અચાનક દોડી આવેલા દીપડાએ ઘરે આવીને એકાએક પરિવાર પર હુમલો કરી શરીર પર અને માથા પર બચકા ભરતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જો કે યુવકે બચાવ માટે બૂમાબૂમ કરતા દીપડો જંગલમાં નાસી ગયો હતો, જ્યારે સ્થાનિકોની મદદથી યુવકની સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। દીપડાના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે સમગ્ર ઘટનાને લઈને વન વિભાગે તપાસ હાથ ધરી છે। हाँ, आज सवारे अमीरगढ़ पासे खेमराजिया गामना 3 दर्दीओने दीपड़ाए करडेलुं छे। एमां भीखीबेन रमेशभाई अने वालाभाई। भीखीबेन रमेशभाई डुंगासिया, रमेशभाई फूलाभाई डुंगासिया अने वालाभाई नानाभाई डामोर। 3 दर्दीओने मोढाना भाग उपर अने माथाना भाग उपर दीपड़ाए पगना पंजाथी अने इंजरी करेली छे। 3 दर्दीओ गंभीर नहीं, बने 3 सारा है અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈ અને એમને જવા દઈશું, દાખલ કરવા પડે એવું લાગતું નથી। ઉપરાંત એક જગદીશભાઈ હીરાભાઈ ડોગાલિયા કરીને 35 વર્ષના રાત્રે 12 વાગે પેશન્ટ આવેલા અને એમને નીચે કરડેલું, એમને પણ એટલું બધું ભારે ઈજા નથી એટલે એમને પણ સારવાર આપી, ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને રજા આપવામાં આવેલી।